તો બસ તમારે એવું સમજી લેવું જોઈએ કે હું કંઈક આપવા આવીશું લેવા નહીં, મને કોણ આલે? હે કોઈ આલે? કઈ કશું ના આલે. પણ એમ કહું છું ભાવ તો આલીએ કોણ? એક સુખડી તો આલીએ કોને? એક 5 ફૂલ તો આલીએ કોને? એક નાની સુંદરી તો ઉડાડીએ કોને? આપીએ કો કે નહીં? બસ તો કદાચ મને 10 રૂપિયાનું આલ છો ને, 10,000નું આલવા આવીશ. એટલે મને મળ્યા વગર જશો નહીં. મારે તમારી કોઈ જરૂર નથી, પણ તમારી જે ગુનાની ભૂલો થઈ ને તમારી માને મને કહે છે. હવે હું તો તમારી માને એવું કહી દઉં કે તારા દીકરો ને દીકરીને તું જઈને કહી દે ને, તો કે મારે નહીં કહેવાય, કારણ કે મારા જ ગુનાહ કર્યા છે, મારી જ ભૂલો કરી છે, મારા જ મઢ તોડી નાખ્યા, મારા જ મને કીધા વગર મિલકત ખરીદી કે મને પૂછ્યા વગર મિલકત વેચી. તો હું એને શું જવાબ દઉં? હારું, તું ધીરજ રાખ, શાંતિ રાખ, રાડો પાડીશ નહીં. તાર દીકરા ને દીકરીઓ પરિવાર હામથી આવે છે તે તું મને કહેજે ને હું કહી દઈશ. આવતા આવતા તો કે બસ જતી રહે છે, આખી જિંદગી જતી રહી ને. હે પાછું કે હાથ વગર તો કે બસ જતી રહે. અરે તારી આખી જિંદગી જતી રહી, તને બસ ની પડી છે. એટલે મારા આશીર્વાદ લીધા વગર જશો નહીં. હું તો આશીર્વાદ આપવા આવીશું, આપવા છે. જે કંઈ તમે લાયા છો ને, જે કંઈ ફૂલ નહીં તો કાંટો લાયા છો ને એ લેવા બેઠી છું. જો ફૂલ લાયા છો તો પહેરી લઈશ, કાંટો લાયા છો તો એનો તાજ બનાવીશ. એટલે સુખડીનો પ્રસાદ આપો તો ભાવ આલજો સાથે, તો સ્વીકાર કરીશ અને તમારી માને પૂછીને ચોક્કસ તમને જવાબ આપીશ. બસ નાના બની, નાનું બાળક હોય ને એવા બનીને આવજો, તો માના સ્વરૂપમાં એનું પી રહીશ.